ભાઈઓ તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો તમે જોઈ શકો છો રાજ્યમાં ઠેર ઠેર કેટલે બધે વરસાદની આગાહી હતી, જ્યાં વરસાદ પણ બહુ બધો પડ્યો છે। તો આપણે જોઈશું ક્યાં ક્યાં વરસાદ કેટલો પડ્યો અને લોકોની કેવી કેવી હાલત થઈ છે મિત્રો। તો અંબાલાલ પટેલની આગાહી એ તદ્દન સાચી નીકળી। અંબાલાલ પટેલે વચમાં તો એવું કીધું હતું કે હું વરસાદની આગાહી નહીં આપીશ, પરંતુ તેમને કેટલા આગ્રહ કરવા બાદ તેમણે વરસાદની આગાહી આપી અને તે વરસાદની આગાહી એ સાચી સાબિત થઈ છે મિત્રો। વરસાદમાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વધી ગઈ છે, ખેડૂતોને પાકને ઘણા બધા નુકસાન આવ્યા છે મિત્રો। જેમાં જોઈતા પૂરતા કરતાં વધારે પ્રમાણમાં વરસાદ પડી ગયો છે મિત્રો, એટલે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે મિત્રો। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તથા તે બહુ જ હેરાન થયા છે। તથા તેમ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ એટલો બધો વધી ગયો છે મિત્રો કે લોકોને ઘણી બધી તકલીફો તથા જીવજંતુઓ અને ઘણા બધા એવા અવનવી મુસીબતોનો તેમને સામનો કરવો પડે છે મિત્રો। તો તમે જોઈ શકો છો, હું તમને બતાવીશ કે આ વિડીયોમાં તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે ઘણા બધા વરસાદના લીધે કેટલા બધા લોકો હેરાન થાય છે। ગળીઓ તથા શહેરોમાં ઠેર ઠેર કેવી રીતે પાણી ભરાયા છે। તો મિત્રો આ વરસાદના કારણે હવે આગામી સમયમાં કેટલી મુશ્કેલીઓ વધશે તે આપણે જોશું, અને અંબાલાલ પટેલની આગાહી કેવી સાચી પડે છે અને કેટલી તેમના સાચી પડે છે અને કેવી રીતે તે આગાહી આપે છે તે જોઈશું આપણે। અંબાલાલ પટેલની દરેક આગાહીનો વિડીયો આપણે આ ચેનલમાં તમને મળી જશે મિત્રો। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા વિડીયો માટે તમે બેલ આઇકન હંમેશા ઓન રાખજો, જેનાથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને આ વરસાદના લીધે મિત્રો ઘણા બધા લોકો હેરાન થાય છે। ત્યારબાદ મિત્રો અમદાવાદ, બનાસકાંઠા તથા પાટણ, મહેસાણા આ બધા જિલ્લાઓમાં વરસાદથી ભારે નુકસાન થયું છે, જે વરસાદથી નદી નાળા બધા છલકાઈ ગયા છે મિત્રો, અને ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાયા છે, જેમના નિકાલ પણ નથી આવતા મિત્રો। તો આપણે વરસાદમાં બહુ જ સાવચેત રહેવાનું છે। તમે સાવચેત રહેજો મિત્રો, અને ઘરની બહાર નીકળો તો પૂરેપૂરા સેફટી સાથે બહાર નીકળજો મિત્રો। કોઈ પણ વીજળીના થાંભલા કે તાર છૂટા છવાયા હોય તો ત્યાં અડકશો નહીં અને ખૂબ જ કેરફુલ રહેજો મિત્રો। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, વંદે માતરમ।